સુરત સાયબર ક્રાઇમ પોલીસે ₹213 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ રણજીતભાઈ ધાંધલે બોગસ ફોર્મના નામે 7 બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી બેંક કીટ દીઠ ₹40,000નું કમિશન મેળવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી રાજદીપ રણજીતભાઈ ધાંધલને ઝડપી પાડી તેની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ બોગસ ફોર્મ બનાવી 7 અલગ-અલગ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને બેંક કીટ દીઠ ₹40,000નું કમિશન મેળવતો હતો. તપાસમાં કુલ 154 બેંક એકાઉન્ટ મારફતે ₹212.88 કરોડના શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતા અંગે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશભરમાં 410 ફરિયાદ નોંધાવી છે, જેમાં ₹40.58 કરોડની સાયબર છેતરપિંડી થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.